એક દિવસ એ સોલંકી રાજાને અજ્ઞાન ઊભું થયું. પોતે પોતાના દીવાનને હુકમ કર્યો કે દીવાનજી જાઓ આખા ચાંપાર નગરની અંદર ઢંઢેરો ઉઠાવો. ગિરાન ચોકની વચ્ચે મેં સોનાની ગરબી પધરાવી છે. અહીંયા બધા આખા ગામના બાયુ બહેનો ગરબા ગાવા માટે આવે. હારો અને સુંદર ગરબો ગાય અને એક જોડી કપડા એક સોનાની વીંટી ઇનામ મળશે. જાઓ આમંત્રણ દી આવો. ત્યારે પ્રધાનજી બધે આમંત્રણ આપે છે. બધા બાયુ બહેનો ગરબે ઘૂમમાં આવે છે. બધા ગરબા ગાય છે. પાવા દે ગઢથી એ ઉતર્યા કાળી છે. ચાંપાન નગરના બેનું દીકરી ગરબા ગાય. અચાનક મજાના સારા અને સુંદર ગરબા સાંભળી અને જગદંબા જેના હૃદયમાં મહાકાળીનો વાસ છે એવા પુરોહિત ગોરના દીકરી માતાજી ફૂલકુંવર પણ આ ગરબા સાંભળવા આવ્યા. અજાણ્યા છે, કોઈ ઓળખતું નથી. પૂછે આ બેન કોણ છે? તો બેને પોતાનો પરિચય આપ્યો. બેન, આપણા ચાંપાર નગરની અંદર પુરોહિત ગોર છે, એની દીકરી છું, મારું નામ ફૂલકુંવર છે. અરે બેન, અમે તો ગરબા ક્યારના ગાઈએ છીએ, અવાજ બેહી ગયા છે, એકાદો ગરબો તમે ગાવનમાં. બધી બહેનોનો અતિ આગ્રહ સાંભળી અને માતાજી ગરબો ગાય છે. તો ચાબાતો નિરનમ સૌટા જંગ સતુરે
રાયો મનો સેણા મારેલો જગદંબા જોગમાયા ગરબે રમી આ રાજમહેલ ની માલકોર પતે ને કબૂતી હુજી પોતાના પ્રધાન ને કીધું, પ્રધાનજી ગરબા સાંભળવા જવું છે. હલો બાપુ જવું હોય તો મારી કઈ ના નથી. તો કેમ કર થોડુંક મધુપાન મગાય. મહારાજ દારૂ પીએ ને ગરબે સાંભળવા ન જવાય. પ્રધાનજી હું રાજા છું, તું પ્રધાન છો, મારા હુકમનું તારે પાલન કરવું પડે. પણ મહારાજ વાત સાચી છે, પણ એમાં દુર્ગુણ છે, એમાં અવગુણ છે. એ મોઢામાં નો નખાય. માતાજીના નોરતા હાલે છે. તમને ખબર છે, અંબ ફળે પર બાર બધે મઉ ફળે પત ખોય ઉસકો રસ જે પી उसमें अकल कहां से હોય. આંબો જ્યારે ફળ આવે ત્યારે હેઠો નમે, મવડા ને જ્યારે ફળ આવે તે અધરવ્યું જાય, પાંદડા ખરી જાય. એનો એ દારૂ થાય. મહારાજ એ નો પીવાય. એ પીવાથી માન નો રહે, મર્યાદા નો રહે, નો બોલવાના શબ્દ બોલાય. મારે તમને શું કેવું મહારાજ કે નહીં દારૂ પીવાય, દારૂ લીયાય. અરે મહારાજ ભણેલી પણ ભામની, અંજવાળી પણ રાત, ડાયો પણ દારૂડિયો, આખર જાત કજાત. મહારાજ ભલભલા ભૂલી ગયા છે અને મારું કીધું માનો કે નહીં, જલ્દી દારૂ લઈ આય. ત્યાં તો હું બીજી વાત ક્યાંક બોલતો હતો. મહારાજ એક કલાલની દીકરી છે, દારૂ લઈને તમને દારૂ ફાવા આવે, બીજું શું થાય? તમે તો રાજા છો અને હું તમારો નોકર છું. એ મધીરાની પ્યાલી અંતે પંજમાલી કરેલી કમાણી. બેનની મર્યાદા મૂકે, મા બેનની મર્યાદા મૂકે, પછી પત્ની પરિવાર સુકે. એના ઘરમાં શીશો ને પ્યાલી, ઘરમાં શીશો ને પ્યાલી કરેલી કમાણી, દલાલો ને ચંગાલી. મદીરાની પ્યાલી અંતે પંજમાલી કરેલી કમાણી, દલાલો ને ચંગાલી.
કાળે અદગરી અને સતા સોલંકી પ્રધાન કીધું નો માન્યા અને ગિરાન ચોકની માલિક જ્યાં જગદંબા ગરબે રમે છે ત્યાં જઈ અને માતાજીનો શેડો પકડ્યો. બધા બેનું દીકરીઓ ફડકી ગયા કે મહારાજા આવ્યા અને ઓલો અજાણે બેનનો શેડો પકડ્યો. મહારાજ અમે તો તમારી પ્રજા છે અને પ્રજાને તો મહારાજ બેટા બેટી મનાય, તમે તો અમારા બાપ છો. પણ દારૂના કેપમાં પતે પોતાનું ભાન ભૂલી ગયો છે, મર્યાદા ચૂકી ગયો છે. જોગમાયા પોતાના દીકરા ઉપર દયા ખાયો, પાદરો મરી એમ નો કે એ પતઈ બાપ હું તારી માં છું, માટે હું તારા ઉપર પ્રસન્ન છું. એ માગો માગો પાવન પદૈરા માતાજી તને પ્રસન્ન થયા રેલો. માગો માગો ઘોડા ને ઘોડા હાથી આપું મારે